કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વીબીજી રામજી બિલ 2025 સામે દેશભરમાં વિરોધનો સ્વર વધુ તેજ બનતો જઈ રહ્યો છે. હવે મહિલા કિસાન અધિકાર મંચ મકામે આ બિલને ગ્રામીણ મહિલાઓની આજીવિકા પર મરણતોલ ફટકો ગણાવી ભારતના રાષ્ટ્રપતિને બિલને મંજૂરી ન આપવા માટે ખુલ્લી અપીલ કરી છે. મકામનું કહેવું છે કે યોગ્ય પરામર્શ વિના સીધા જ સંસદમાં બહુમતીના જોરે પસાર કરાયેલો આ બિલ અધિકાર આધારિત મનરેગા કાયદાને ખતમ કરીને તેને બજેટ આધારિત યોજના બનાવી દેવાનો ખતરનાક પ્રયાસ છે. આ ફેરફાર માત્ર નીતિમાં નથી, પરંતુ લાખો ગ્રામીણ મહિલાઓના જીવન અને સ્વતંત્રતામાં સીધો ઘા છે. વિગતે વાત કરીએ કેમ મહિલા કિસાન સંઘ વીબીજી રામજી બિલ 2025નો વિરોધ કરી રાષ્ટ્રપતિને પત્ર લખી રહ્યો છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતમાં કૃષિ ક્ષેત્ર મહિલાઓ માટે મુખ્ય રોજગારનો સ્ત્રોત છે. અંદાજે 80% ગ્રામીણ મહિલા શ્રમિકો ખેતી પર આધારિત છે, પરંતુ તેમાંથી મોટાભાગની મહિલાઓના અસમાન અને ઓછા વેતન પર કામ કરવા મજબૂર બને છે. આવા સંજોગોમાં 2005નો મનરેગા કાયદો માત્ર યોજના નહોતો, પરંતુ એક કાનૂની જીવનરેખા હતો, જે મહિલાઓને પોતાના ગામમાં કામ, આવક અને આત્મનિર્ભરતા આપતો હતો. મકામનો આરોપ છે કે વીબીજી રામજી બિલ દ્વારા આ કાનૂની ગેરંટી ખતમ કરીને સરકાર મહિલાઓને ફરી મોટા જમીનદારો અને અસમાન શ્રમ વ્યવસ્થાના ખોળે ધકેલી રહી છે. ખાસ કરીને ગ્રામસભાઓને મળતી યોજના બનાવવાની અને અમલ કરવાની સત્તા હટાવવાથી સ્થાનિક સ્વરાજ્ય અને મહિલાઓનો અવાજ દબાઈ જશે. મકામ તેમના નિવેદનમાં વધુ ગંભીર ચેતવણી આપતા કહે છે કે ડિજિટલ હાજરી આધારિત પેમેન્ટ સિસ્ટમ અને નબળા નેટવર્કના કારણે મહિલાઓ પહેલેથી જ કામથી વંચિત થઈ રહી છે. આવી સ્પષ્ટ ખામીઓને સુધારવાને બદલે નવા બિલમાં તો વધુ કડક જોગવાઈઓ લાવવામાં આવી છે, જેમ કે ખેતી સિઝનમાં 60 દિવસનો બ્લેકઆઉટ પીરિયડ, માંગ આધારિત કામને બદલે બજેટ આધારિત મર્યાદા અને રાજ્યો પર વધતો નાણાકીય બોજ. મકામ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ બિલ પેઢીઓથી જમીન ખેડતી લાખો મહિલાઓ સાથે વિશ્વાસઘાત છે. સંગઠનનો દાવો છે કે સરકાર મત માટે મહિલાઓને યાદ કરે છે, પરંતુ કાયદા બનાવતી વખતે તેમના અવાજને સંપૂર્ણપણે અવગણે છે. આ સમસ્યાઓ થઈ શકે છે, તે કારણ મકામે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે તેઓ વીબીજી રામજી બિલને મંજૂરી ન આપે અને મનરેગાની કાનૂની ગેરંટી ફરીથી સ્થાપિત કરવામાં આવે. સાથે સાથે સરકાર સમક્ષ માંગણી મુકાઈ છે કે ગ્રામ પંચાયતોને સત્તા આપવામાં આવે, વેતન સીધું મહિલાઓ સુધી પહોંચે અને સાચા અર્થમાં સમાવેશક ગ્રામીણ રોજગારનું વિસ્તરણ કરવામાં આવે. મકામ અંતમાં સ્પષ્ટ ચેતવણી આપે છે, અમે મહેનતથી મેળવેલા કાનૂની અધિકારને સરકારની ભેટમાં ફેરવવાની કોઈ વ્યવસ્થા સ્વીકારવા તૈયાર નથી. તમને આ મનરેગાના સુધારેલા નવા વીબીજી રામજી બિલની આવનારી સમસ્યાઓ વિશે શું કહેશો? અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિશ્લેષણ અને વિગતવાર સમાચાર જો તમને પસંદ છે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.